લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મેઘરજ તાલુકા પત્રકાર એકતા પરિષદના નવા નિયુક્ત પ્રમુખ જયદીપકુમાર વિક્રમભાઈ ભાટિયાના સન્માન સમારોહનું આયોજન મેઘરજ મિત્ર મંડળ વતી ભાજપ અગ્રણી જતીનભાઈ પંડ્યા તથા વેપારી મિતુલભાઈ ગાંધી દ્વારા મેઘરજના ગુરુકૃપા કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું. પ્રમુખનું ફૂલહાર પહેરાવી હૃદયપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાત, તાલુકા પ્રમુખ અનિલભાઈ, પત્રકાર પરિષદના ઉપપ્રમુખ હિતેન્દ્રભાઈ, ભાજપ સંગઠન કોષાધ્યક્ષ ધર્મેશભાઈ ગાંધી, બાડીવાડા સરપંચ રૂમાલભાઈ, પહાડિયા સરપંચ ગુલાબસિંહ, કાંકરિયા સરપંચ અરજણભાઈ, સામાજિક અગ્રણી નસરુદ્દીનભાઈ, પિન્ટુભાઈ, કનુભાઈ અને વેપારીઓ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચોમેર હર્ષ અને શુભકામનાના માહોલ વચ્ચે નવનિયુક્ત પ્રમુખને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ફલકકુમાર હરેન્દ્રભાઈ વ્યાસ, મેઘરજ. મેઘરજ તાલુકા પત્રકાર સંગઠન દ્વારા શ્રી જયદીપભાઈ ભાટિયાની જે વરણી કરવામાં આવી તે જ વરણીને અમારા મેઘરજના તમામ તાલુકાને ખૂબ આનંદમય છે. અને જયદીપભાઈ એક ખૂબ નિષ્ઠાવાન અને સારા પત્રકાર અને જે પત્રકારોએ જે એમને એમના વરિષ્ઠ પ્રમુખ તરીકે જે નિમણૂક કરી છે એ બદલ જયદીપભાઈને અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને જયદીપભાઈ મેઘરજ તાલુકાના સાર્વજનિક વિકાસ માટે તેમની કલમ અને જે એમનું મીડિયા છે એને ચાલુ રાખી અને મેઘરજ તાલુકાનો ખૂબ સારો વિકાસ થાય. મેઘરજ તાલુકો ટ્રાઇબલ તાલુકો છે, એને વિકાસની ખૂબ જરૂર છે. એ વિકાસ નાનામાં નાનો ખૂણામાં પણ વિકાસ બાકી હોય તો ભાજપ સરકાર દ્વારા વિકાસ તો ખૂબ સારો કરવામાં આવેલો છે, પરંતુ હજી કંઈ ઉણપ રહી જતી હોય તો જયદીપભાઈની એક ફરજ અમે વિનંતી કરીએ છીએ કે તમે ખુલાલા કામોની મુલાકાત લઈ અને પ્રજાના પ્રશ્નોને વાચા આપો એવી અમારી વિનંતી.